પાટણના પદ્મનાથ વિસ્તારની 17 સોસાયટી સંગઠનની રજૂઆતના પ્રશ્નોના હલ માટે નગરપાલિકાના પ્રમુખ શ્રી હિરલ પરમાર રાત્રે 10-30 કલાક સુધી હાજર રહ્યા. પાટણ શહેરના પદ્મનાથ વિસ્તારની 17 સોસાયટી સંગઠનની રજૂઆતના પ્રશ્નોના હલ માટે, જેમાં પદ્મનાથ વિસ્તાર હાઈવે નાળાની સફાઈ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે નગરપાલિકાના પ્રમુખ શ્રી હિરલ પરમાર રાત્રે 10-30 કલાક સુધી હાજર રહ્યા હતા. લોકોને ચોમાસામાં વરસાદી પાણીની તકલીફ ઓછી પડે તે માટેના પ્રયત્નો કરવા અને પરિણામલક્ષી કામ કરવાની વાત કરી. આજના કામમાં 17 સોસાયટી સંગઠનના પ્રમુખ, જેમાં મદારસિંહ ગોહિલ, દશરથભાઈ દરજી, હર્ષિલ સોમપુરા અને અન્ય લોકો હાજર રહ્યા હતા. વિસ્તારના 24 સોસાયટીઓ અને 17 સોસાયટીના સંગઠન દ્વારા ગઈકાલે માન્ય પ્રમુખ શ્રી હિરલબેન પરમારને અમે રજૂઆત કરી કે વરસાદી પાણી અને લોકોને આવક જાવનમાં ખૂબ તકલીફ પડે છે. એના માટે થઈ અને કાલે બેનને અમે 50-60 લોકોએ સાથે બધી સોસાયટીના લોકો સાથે મળી અને અમે રજૂઆત કરી. તો અને જે માટીનો જે પાળો બાંધ્યો હતો એના કારણેથી અઠવાડિયા સુધી આખું કુડાસમાં 2-3 ફૂટ જેટલું પાણી ભર્યું દીધું. એના નિકાલ માટે બેને કાલે રૂબરૂ સ્થળ તપાસ કરી અને આજે સવારે એમને મિટિંગ કરી, એમની ઓફિસમાં મિટિંગ કરીને આખા કામની બધી સમીક્ષા કરી અને 1:30 વાગે માટીનો પાળોનો નિકાલ કરી અને જે આજે પદમના ચોકડી પર જે નાળા છે એ નાળા બ્લોક છે એને એ બ્લોક છે એ બ્લોકેજ દૂર કરી અને એમાંથી વરસાદી પાણી ઝડપી નિકાસ થાય અને લોકોને તકલીફ ઓછી પડે એના માટેથી અત્યારે રાતે 10:30 વાગે માન્ય પ્રમુખશ્રી પણ અત્યારે અહીં હાજર છે અને એમની આગેવાનીમાં આજે આ કામ ચાલુ થઈ રહ્યું છે. તો આ સોસાયટી વતી અમે બેનને ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમનો આભાર માનીએ છીએ કે અમારી તકલીફમાં એમને મદદ કરી છે. થેન્ક યુ. રિપોર્ટર દશરથભાઈ દરજી, પાટણ.